રાહત કમિશનર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. માહિતી આપવા ઈચ્છું છું કે લોકો પેનિક ન થાય, જ્યાં જિલ્લા વહીવટીતંત્રની જે સૂચનાઓ એનો અમલ કરે, ડૂઝ એન્ડ ડોન્ટ્સનો અમલ કરે, અને જ્યારે વરસાદ વધારે હોય અથવા પાણી વધારે હોય તો અનાવશ્યક બહાર ના નીકળે અને કાળજી લઈને, સાવચેતી લઈને જીવન રક્ષા કરે અને અમારું સહકાર આપે. થેન્ક યુ. છેલ્લા 24 કલાકના અત્યારે જે વિડીયો કોન્ફરન્સ થઈ એમાં તમામ જિલ્લાઓએ અમુક માહિતી આપી છે, એ તમને અત્યારથી જિલ્લા વાઇઝ આપી દઈશું. અત્યારે લગભગ 100 થી 200 આજુબાજુ છે. એમાં અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જ્યારે વાત થતી હતી ત્યારે પણ સીએમ સાહેબે એ કીધું કે અમારા માટે માનવ મૃત્યુ રોકવાનું એ સૌથી મહત્વનો વિષય છે. એટલે અગર કોઈ વાહન લઈને અથવા પોતે એકલા જો જાવતા હોય और કોઝવેમાં વધારે વરસાદ ઓવરટોપિંગને કારણે થતું હોય, ફ્લો વધારે હોય, તો એમને કોઈ પણ રીતે આપણે રોકવાનું હશે. એટલે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમને જે પસાર થાય રસ્તા ઉપરથી અને બીજી જગ્યાએ જાય એ કમ મહત્વનો છે. એટલે એ સખ્તાઈનું પગલાં લેવા માટે એટલા માટે કીધું છે. દાહોદનો છે એ તળાઈ જવાના કારણે છે ડેમમાં. ગાંધીનગરના જે બે છે એ ભારે વરસાદને લીધે છે. એમાં ચોક્કસ કારણ જે છે એક તો લાઇટનિંગને કારણે છે, એક બીજા જે કારણ છે આપણે અલગથી બતાવી દઈશું. રેસ્ક્યુ ટોટલ 1653 લોકોનો થયા છે અત્યાર સુધી. હા, નહીં ચોપરથી નહીં, ચોપરથી તો જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, પછી ભરૂચમાં, આ અમુક 3-4 જિલ્લાઓમાં છે અને આમાં સંખ્યા વધુમાં વધુ 20 થી 25 હશે. हाँ हाँ माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ, जिसमें एसपी, डीडीओ और कलेक्टरों के साथ साथ कॉरपोरेशन के कमिश्नर्स भी थे, उनके साथ एक बैठक की. वीडियो कॉन्फ्रेंस के माध्यम से उनको और जो कंसर्न डिपार्टमेंट के विभागीय सचिव हैं उनको भी बुलाया, फिजिकली बुलाया, उनके साथ भी महत्व की चर्चा की. जो भी इन्फॉर्मेशन उनको प्राप्त हुई जिला कलेक्टरों के माध्यम से, उसको उन्होंने गंभीरतापूर्वक सुनने के बाद सारे कलेक्टरों को एक सूचना दी है कि किसी भी हाल में मानव मृत्यु नहीं होनी चाहिए. चाहे हम जितना भी हो सके हम शिफ्टिंग करें लोगों की, उनका रहने का, खाने का व्यवस्था करें, लेकिन किसी भी हाल में कोई मानव मृत्यु नहीं होनी चाहिए, चाहे इसके लिए सख्ती से भी हमको एक्शन लेने पड़े. माननीय मुख्यमंत्री श्री ने हम सभी विभागीय सचिवों को भी बताया कि जैसे बिजली की सप्लाई कट हो जा रही है तो उसको तात्कालिक हम फिर से चालू करें. हेल्थ डिपार्टमेंट जा करके लोगों को जो दवाइयां हैं या क्लोरीनेशन का काम है वो करें, जिससे कि पानी बरसने के साथ जो कंटेमिनेशन हो जाता है उसको हम दूर कर सकें. इसी तरीके से बिजली विभाग, पानी सप्लाई विभाग, इन सभी विभागों को उन्होंने सख्त हिदायत दी है कि जिससे किसी प्रकार की जनता को कोई परेशानी न हो. इसके साथ साथ आने वाले 2-3 दिनों में जो अभी पानी बरसने की आशंका है और जो आईएमडी का हमको सूचना प्राप्त हुई उसके हिसाब से सभी जिला कलेक्टर छुट्टी रद्द करें. लोगों की जो कंसर्न्ड डिपार्टमेंट हैं उनकी छुट्टी रद्द करके, क्योंकि अभी जन्माष्टमी का टाइम चल रहा है, ये सभी लोग अपने हेडक्वार्टर्स में आ जाएं और रिलीफ और रेस्क्यू के काम में लगें. વાત કરીએ સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ કરવામાં આવે છે. ફ્લડગેટ બંધ થતા બેકઅપ મારી રહ્યા છે વરસાદી પાણી અને રાંદેર વિસ્તારમાં મહાદેવ મંદિરમાં વરસાદનું પાણી ભરાયું છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આખો જે મંદિરનો પરિસર જે છે તેમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હાલ આખું મંદિરનું જે શિવલિંગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. જે રીતે અત્યારે કહી શકાય કે આને ક્યાંક શ્રદ્ધાળુઓ ખૂબ જ સારો સંકેત માની રહ્યા છે, કારણ કે આજે શ્રાવણનો જે રીતે કહી શકાય શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ માસનો સોમવાર છે આજે,
અને આઠમ પણ છે અને આ દિવસે ખુદ જે પાણીનો અભિષેક સતત જે છે તે મહાદેવને કરવા આવ્યા હોય તે રીતનું હાલ જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય પણ એક રીતે કે સતત સ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ થઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ નથી, ઉપરવાસમાં સતત 2,47,000 એટલે કે 2.5 લાખ ક્યુસેક સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ જો ઉપરના ઉકાઈવાસમાં પાણીની આવક વધશે તો આ જે ઉકાઈમાં આ પાણી જે છોડવાની આવક છે તે વધી શકે છે અને તેને જો પાણી આવક વધે તો સુરતની સ્થિતિ ખૂબ જ વિકટ બની શકે છે. હાલ તો અનેક વિસ્તારોમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ પણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવે છે, જેના કારણે પાણી બેક મારી રહ્યા છે, વરસાદી પાણી બેક મારી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં જેના કારણે દૂષિત પાણી પણ ભરાઈ ગયું છે. તો રાંદેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને ફ્લડ ગેટ બંધ કરાતા આ સ્થિતિ સર્જાઈ છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી બેકઅપ મારી રહ્યા છે, કારણ કે વરસાદી જે પાણી છે તેને આગળ જવાનો હવે રસ્તો નથી. સુરતમાં જે સ્થિતિ સર્જાઈ છે, અનેક વિસ્તારોમાં દૂષિત પાણી ભરાઈ ગયું છે, કારણ કે વરસાદી પાણી આગળ નથી જઈ રહ્યા અને જેના કારણે જે ફ્લડગેટ છે તે બંધ કરતા આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે, વરસાદી પાણી બેકઅપ મારી રહ્યું છે અને જેના કારણે સુરતમાં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે અને હજુ પણ જો પાણી છોડવામાં આવે ડેમમાં તો વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે.